नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। रविवार को कोठारा और आसपास के गांवों के कुल 197 लोगों को मांडवी की जन कल्याण मेडिकल सोसाइटी ने कोठारा के सरकारी अस्पताल के साथ मिलकर फ्री मेडिकल कैंप लगाया। जिन मरीजों का ऑपरेशन होना है उनके ऑपरेशन मांडवी की जन कल्याण मेडिकल सोसाइटी में फ्री में किए जाएंगे। इस मेडिकल कैंप में सभी मरीजों को फ्री भी दवाई दिया जाएगा। नवनीत कैंसर रिसर्च हॉस्पिटल एंड डायलिसिस सेंटर मांडवी, जो पिछले 33 सालों से मांडवी में हेल्थ सेक्टर में शानदार काम कर रही संस्था है, उन्होंने रविवार 8 फरवरी को अपरासा तालुका के कोठारा गांव के सरकारी अस्पताल में फ्री मेडिकल कैंप लगाया है। માંડવી તરફથી અત્રે કોઠારા સાર્વજનિક દવાખાનાની અંદર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે। કોઠારા એ કેન્દ્ર છે, આજુબાજુના 40 ગામો અત્રે આવે છે, એટલે અહીંના વિસ્તારની રીતે જોઈએ તો આજુબાજુના જે દર્દીઓ છે એમને નિઃશુલ્ક સેવાનો લાભ મળી શકશે અને અવારનવાર અમે આવા કેમ્પો અહીંયા કરતા રહીએ છીએ। તો જનકલ્યાણ મેડિકલ સોસાયટીવાળાએ આ રીતે અહીંયા ગોઠવ્યું છે અને આવા કેમ્પો ગોઠવતા રહે ભવિષ્યની અંદર એવી અપેક્ષા રાખી છે। જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટર દ્વારા આજે અબડાસા તાલુકાના કોઠારા સાર્વજનિક દવાખાના મધ્યે એક નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કોઠારા એક એવું સેન્ટર છે, એની આજુબાજુ 40 જેટલા ગામડાઓ આવેલા છે, જેમનો સીધો વ્યવહાર કોઠારા સાથે છે। તો આ 40 ગામડાના જે જરૂરતમંદ દર્દીઓ છે કે જેમને સારવારની જરૂર છે, રોગની નિદાનની જરૂર છે, એવા દર્દીઓ આજે વિશાળ સંખ્યામાં આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે ને આ કેમ્પની અંદર અમેરિકાથી પણ 2 ડૉક્ટરો પધારી અને સેવાઓ આપી રહ્યા છે। ટ્રસ્ટી અને પ્રવક્તા જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી કોઠારા જીટી હાઈસ્કૂલ આજે જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ઉપક્રમે કોઠારા સાર્વજનિક દવાખાનાના સહકારથી આજે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં 7 જેટલા ડૉક્ટરો અહીં સેવા આપી રહ્યા છે। અમારા પ્રમુખ શ્રી કિરણભાઈ અને મંત્રી શ્રી અરવિંદભાઈ પણ જે વાત કરી છે કે હવે બંને સંસ્થાઓ સાર્વજનિક દવાખાનું અને જનકલ્યાણ સાથે રહીને કામ કરશે। અમારો એક જ હેતુ છે, અમારા ચેરમેનશ્રીએ જે વાત કરી, અમારો એક જ હેતુ છે કે ગરીબ દર્દીઓને રાહત ભાવે અથવા નિઃશુલ્ક સેવા કેમ મળી રહે એના માટેના સતત અમારા પ્રયત્નો રહેશે। અને આજનો કેમ્પનો જે સહકાર આપણો સફળ થયો હોય, લગભગ 200 જેટલા દર્દીઓની તપાસ આજે થવાની છે। એમાં મારા ગુરુ પ્રભાતસિંહ જાડેજા સાહેબ, જેને રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક મળ્યો છે, એમનો ખૂબ સહકાર મળ્યો છે। અને માનવ જ્યોત ભુજના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર જે કોઠારાના છે એના તરફથી ખૂબ સહકાર મળ્યો છે। અને બધાના સહિયારા સહકારથી લોકોનો કેમ ઉદ્ધાર થાય, શરીર કેમ સુધરે અને રોગ ન થાય એવા પ્રયત્ન કરી, રોગ થયો હોય તો એનું કેમ નિરાકરણ કરવું, એ જ અમારો હેતુ છે। આ તો જય જિનેન્દ્ર। મુનવરભાઈ અને સાહેબે જે આટલું બધું સરસ આયોજન કરેલું છે એની અંદર એક એવી ખાતરી જેમ અમારા સાહેબે કિરણભાઈએ ચેરમેનશ્રીએ આપી કે અમે નિઃશુલ્ક શસ્ત્રક્રિયા પણ કરી આપવામાં આવશે, તો ખરેખર આ બહુ મોટી વસ્તુ છે। આપણે ઈચ્છીએ કે બધા એકદમ સંતો, બધા માણસો એકદમ સુખાકારીભરું પોતાનું જીવન જીવી શકે। આ નાના ગામની અંદર આજે કોઠારાની આજુબાજુ લગભગ 40 ગામો છે અને એ 40 ગામોના જે નાના એટલે ગરીબ જે પણ સાહુકાર જે પૈસાવાળા જે કંઈ હશે એ તો ક્યાં પણ જઈને પોતાનું નિદાન કરાવી શકશે અથવા જે કંઈ પણ જોઈતું હતું એ બધું કરાવી શકશે। જ્યારે અહીંયા આપણે સામે આવીને કરવાનું કારણ એક જ છે કે એ લોકોને જે ભુજ અથવા તો બીજે ક્યાં પણ જવા આવવામાં એટલી બધી એ ટિકિટ ભાડા આખા દિવસનો ગરીબને જે કોઈ પણ હોય એને આખા દિવસનો બિચારા મજૂરીને એ બધું બચી જાય। એક સાથે 2-3 જણા જો ભુજ અથવા તો મોટા સિટીમાં જાય તો ઓછામાં ઓછા 2-3 હજાર રૂપિયાનો તો મિનિમમ ખર્ચો થઈ જાય। જે ખર્ચો અહીંયા સામે આવી અમારા પુલ્મોલોજિસ્ટ અમેરિકાથી આવ્યા છે, એવી જ રીતે અમારા MD ડૉક્ટર, અમારા હાડકાના નિષ્ણાત ડૉક્ટરો, ગાયનેક ડૉક્ટરો બધાની અહીંયા આજે બહુ સરસ કેમ્પ થઈ રહ્યું છે અને વધારેમાં વધારે માણસો લાભ લે અને વધારેમાં વધારે એનો પ્રચાર પ્રસાર
સૌ કરાવી શકો તે માટે હું આપ સૌને વિનંતી કરું છું. કોઈ પણ ક્ષતિ થઈ હોય તો ક્ષમા અસ્તુ.